એટલે રાજ્ય સરકારને એ કહેવા માંગુ છું, સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે. સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય, જેથી ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓએ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે. આ જેટલો ચિંતાનો વિષય છે, એટલી જ મોટી ચિંતાનો વિષય જે ગુજરાતમાં મળી રહેલી નકલી કચેરીઓ. માનનીય અમિતભાઈ બહુ વિગતવાર વાત કરેલી, પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડીને આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગટ ઉપર નકલી કચેરી રૂપિયા આટલા મોર પિંચ લાગેલા હોય, સિવાય કે મૃદુ અને મક્કમ માનની ભૂપેન્દ્રભાઈ. નકલી પીઆઈ, નકલી ડીવાયએસપી, નકલી સીઆઈ વિભાગ, નકલી જજ, નકલી અદાલત, આ બધું નકલી વકીલ દલીલ કરે, આ બધું વકીલ દલીલ કરે અને કોર્ટ ઓર્ડર પાસ કરે છે. બધું ધુપ્પલ, બધું નકલી. દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે. આટલી બધી નકલી કચેરીઓ બાદ રાજ્યની સરકાર એવું કમિટમેન્ટ આપવા માંગે છે ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવાર, એમાં નેતા હોય કે અધિકારી હોય, 1 વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલીશું. આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે? શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલ્યા છે? મારી અધ્યક્ષની ચિંતાનો વિષય મહિલાઓની સુરક્ષાનો છે. આપ કદાચ એક કિસ્સો જાણતા હશો. સંતરામપુરના બોયડિયા ગામની દલિત સમાજની એક દીકરી પર 10 દિવસ સુધી જુદા જુદા ફાર્મ હાઉસમાં રેપ થયો, ગેંગરેપ. અને દીકરી પોતાના લોહીથી ભીના કપડા સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જાય છે, ગેંગરેપની એફઆઈઆર કરાવે છે. અને જ્યારે ખબર પડે છે કે એક રાજકીય પક્ષના 3 આગેવાનોના એ ફરિયાદમાં નામ છે અને એમના સુધી જ્યારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને છે? એ રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા વિંગની બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની દાખલ થયેલી ફરિયાદ અને દીકરીના આ પ્રકરણ સબબ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું, સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે. હા, આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકારે આ મુદ્દે મૌન ધારણ કર્યું. શું કર્યું સરકારે? સરકારે એવું કર્યું કે ખાતાકીય તપાસ આપી સચિન બાદશાહ નામના ડીએસપીને, અને મહાન આપણા એ આઈપીએસ અધિકારીએ શું કર્યું? એફઆઈઆર, ગેંગરેપની એફઆઈઆર ફાડી નાખનારા એએસઆઈ અને પીએસઆઈની સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકીય તપાસમાં ફેરવીને 2 ઇન્ક્રીમેન્ટ રોકીને 3000નો દંડ ફટકાર્યો. આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન. અને એટલે રાજ્ય સરકારને કહેવા માંગુ છું, માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા 27 માર્ચના દિવસે પતે અને એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની ધરપકડ કરીને બતાવે. આ ગુજરાતની સરકારને હું ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી. સામાન્ય એક માણસની બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષનો હોય, સામાન્ય રાજ્યની સરકાર એની ધરપકડ નથી કરતી. આવો જ પ્રશ્ન છે ગુજરાતમાં તૂટી રહેલા ઝૂંપડા. અંબાજીમાં કોરિડોર બને કોઈ જ વાંધો નથી, પણ રાતે 6:30-7 વાગ્યા પછી સૂર્યાસ્ત બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝૂંપડા ના તૂટી શકે, છતાં ગોમતીપુરમાં તોડ્યા, જુહાપુરામાં તોડ્યા, વટામણામાં દેવી પૂજક સમાજના ઝૂંપડા તોડવાના છે, માલધારી સમાજના ટુકડા તૂટી રહ્યા છે, અમદાવાદના ઓઢવની અંદર ઝૂંપડા તૂટે, મકાન કોઈ પણ માણસનું તૂટે તેને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે. ધારો કે ગુજરાતના કોઈ વિસ્તારમાં 22 લોકોના ઘર તૂટવાના હોય તો સરકાર 22 મકાનો પહેલા એડવાન્સમાં કેમ રેડી નથી કરતી? હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે દરેકને વૈકલ્પિક વ્યવસ્થા આપવી. રાઇટ ટુ સેન્ટ્રલ એ કોન્સ્ટિટ્યુશનલી ગેરંટેડ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. તો આ રાઇટ્સ ગરીબ માણસોને લાગુ નથી પડતો. રિયલ એસ્ટેટના માફિયાઓ, ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે, એ દબાણ ખુલ્લા ના થાય અને દલિત, આદિવાસી, ઓબીસી સમાજના ઝૂંપડા તોડી નાખવાના, એને બેઘર કરી નાખવાનો. આ ગુજરાત વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ના હોઈ શકે.